સદગુરુ ભગવાનની જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય। વાલા પ્રેમી સજ્જનો, આનંદ શાંતિ, જય ગોપાલા। સત્સંગ વિના કબૂએ ન કલ્યાણ હોય। કરો નર નારી કોઈ સત્સંગ। મનુષ્ય જન્મની અંદર સંતો જીવાત્માને ચેતવે છે કે સત્સંગ કરો, સત્સંગ વગર કલ્યાણ નર નારીનું હોતું નથી। ગુરુ મળ્યા નથી, કોટી કરો ઉપાય। ગુરુ મળ્યા નથી, કોટી કરો ઉપાય, તોય તરો નહીં। પણ ગુરુ કેવા હોવા જોઈએ? તે ગુરુ જ્ઞાની પૂરા હોવા જોઈએ। બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસૂત્રીઓ, પારખ ગુરુ હોવા જોઈએ, અનુભવી ગુરુ હોવા જોઈએ। નુગરાનું નિષ્ફળ સૌ જાણો, તે તો મૂળ પાપનું પરમાણુ। પાપ અને પુણ્યના બે માર્ગ છે। જ્યાં સુધી સાચા સદગુરુનો ભેટો થતો નથી, ભગવાનનો આશ્રય જીવાત્મા લેતો નથી મહાપુરુષના માર્ગ ઉપર, ત્યાં સુધી પુણ્ય કર્મથી પણ બંધાય છે પોતે, અને પાપ કર્મથી પણ બંધાય છે જીવાત્મા। પણ જો સત્સંગ થાય છે, આત્મજ્ઞાનનો બ્રહ્મબોધ જીવાત્માને થાય છે, તો એ પુણ્ય એનું નિષ્કામ ભાવથી થઈ શકે છે, અને પાપ કર્મને પોતે ત્યાગી દે છે। શું કે હવે જીવાત્મા સુગરો બન્યો છે, હવે નુગરો નથી, હવે એને ગુરુમાન, પોતાના ગુરુમાન નિષ્ઠા છે, એક જ રૂપને એક જ નિષ્ઠા છે। અને કયો રસ પી રહ્યો છે? તો કે હરિ રસ પી રહ્યો છે। એનું મન, એની ઇન્દ્રિયો અને પોતે હરિરસ રસપાન કરી રહી છે। તેમાં કોણને કોણ રંગ ને કોણ રાણું, કે એમાં કોણ રંગ ને કોણ રાણું, કે રંગ એટલે કોઈ મોટો રાજા હોય તો કોઈથી નીચો હોય, બધાય રાજા હોતા નથી, બધાય પરિપૂર્ણ ડિગ્રીને પામતા નથી, પણ છતાંય ગુરુ વગર તો નુગરા જ કહેવાય। અને ગુરુ જેને આવે એને ગુરુ કરી ન લેવાય। તમારે જેને ગુરુ ધારણ કરવા છે તો એના મુખે પહેલા સત્સંગ ખૂબ જોશે, અને સત્સંગથી જ પાત્રતા તૈયાર થશે, પછી જ આપણે ગુરુને પારખીને ગુરુ કરી શકીએ। નુગરાનું સૌ નિષ્ફળ જાણો, તે તો પાપનું મૂળ પરમાણુ, તેમાં કોણ રંગ ને કોણ રાણો, સત્સંગ વિના કબૂ ન કલ્યાણ હોય। કરો ને સત્સંગ કોઈ નર નારી। નુગરાનું દર્શન તો સારી, તેમાં કોણ પુરુષ ને કોણ નારી। નુગરાનું દર્શન તો સારી, તેમાં કોણ પુરુષ ને કોણ નારી, નથી રામ નામના ભલેકારી। એટલે જ આપણા સંતો કે સંસારમાં રહ્યો પણ સત્સંગ, સંતો અને ભગવાનથી અળગા ન રહ્યો। આ બે વસ્તુ હશે તો ભવસાગર તરાશે। જો આ જીવનમાં નહીં હોય, બધું સંસારમાં હોવા છતાં, તો ભવસાગરમાં શાંતિ તો મળતી નથી, પણ ભવો જન્મ મરણ રહી જાય છે। હરિનામ થકી વિમુખ રહે છે,
કે જે સ્ત્રી પુરુષ નર નારી હરિનામથી વિમુખ છે, એને હરિનામને જાણ્યું નથી, હરિનામનું ભજન નથી જીવનમાં, હરિરૂપે જીવાત્મા પોતે નથી થયો, તો કે જીવાત્મા હરિથી વિમુખ છે. તેમ એવા કોઈ સંતનો એને સંગ નથી કહી. સંગતિ સારી રાખવી જરૂરી છે. ઉત્તમોત્તમ સંગતિ હોવી જોઈએ. હરિનામ થકી વિમુખ રહે છે તેને જમ કિંકરનો બહુ ભય રહે છે. એને જમણાનો અને કિંકરનો ભય રહે છે. એ મનુષ્ય ભયવાળો બની જાય છે. જીવ જન્મ મરણનું દુઃખ સહે છે, પછી સંસારમાં એ દુઃખો કયું સહે છે? તો કે જન્મ અને મરણ. લખ 84 માં અસહ્ય દુઃખમય યોનિમાં પરિભ્રમણ કરે છે. સત્સંગ વિના કબુ ન કલ્યાણ હોય, કરો ને નર નારી કોઈ સત્સંગ. સત્સંગીતે કેને રે કહીએ, રહે રામ નામ હૈયે રાજી. કે જેને પોતાનો આત્મરામ પ્યારો છે, જેને હૈયામાં ધારણ કરી રાખ્યો છે, તો એ સત્સંગી છે. જેને રામ નામનો બોધ થયો છે. વેદો વાણી તો ખૂબ વર્ણવી રહી છે, પણ એવા સામા પારક ગુરુ હોય તો જ નામનો બોધ થાય. શું કે રામ નામ અવિનાશી. તેના સેવકના સેવક થઈએ, સત્સંગ વિના કબુ ન કલ્યાણ હોય, કરો ને નર નારી કોઈ સત્સંગ. ભવભંજન કે ભયમાંથી મુક્ત કરે, ભવભંજન ગુરુ જો ફેંકે. કેવા જ્ઞાનદાતા, મુક્તિદાતા, મોક્ષદાતા, ભક્તિદાતા, એવા નામદાતા જો ગુરુ ભેટી જાય કે જે જીવાત્માને ભયોમાંથી મુક્ત કરે અને જેમ છે એમ સાચી દિશા બતાવે, એવા ગુરુ ભેટી જાય સાચા, તો મનના સંશય સર્વો મટે. તો કે મનમાં પછી જીવાત્માને કશો જ સંશય રહેતો નથી. કહે મહાત્મા નિરાંત. સંતો ઘણા થઈ ગયા, વિશ્વ માટે ઘણું કવિ રૂપે રચના કરી ગયા, ચેતવણી જીવોને આપી ગયા. કહે નિરાંત નામ હરિ નહીં છે. એના માટે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુન નામના શિષ્યને સુંદર રીતે વચનામૃત પાછે કહે છે. ચૈતન્યમય સુરતા ઝીલે છે, શિષ્યવૃત્તિ આચરી. એ આપણા એક એક જગતના જીવોને માટે છે. જો કોઈ સમજી સાણો કરી ગ્રહણ કરે તો કે હરિનામ નહીં છે તે. 13મા અધ્યાયની અંદર સુંદર મજાની વાલાએ વાત કરી. તેથી સગુણ અને નિર્ગુણ યોગની અંદર એક સગુણ યોગ બતાવ્યો છે, એક નિર્ગુણ યોગ બતાવ્યો છે. અને સગુણ અને નિર્ગુણ બે સાથે મળે ત્યારે સદગુરુ ભગવાનનો ભેટો આપણને થઈ હરિઓમ સમાજમાં.